નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 14 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ બન્યા સુરક્ષાનો અભેદ કિલ્લો. શું તમારી એક નાની ભૂલ તમને દેશ નિકાલ કરાવશે? હવે જાણો એરપોર્ટ પર છુપાયેલા આઈસ એજન્ટોનું અસલી સત્ય અને મુસાફરો માટેની ગંભીર ચેતવણી કઈ છે. આ પછીના અમેરિકાના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ન્યાયતંત્ર પર સરકારનો પ્રહાર. ગુજરાતી જજ રૂપલ પટેલની હકાલપટ્ટી પાછળનું રહસ્ય શું? શું હવે ઇમિગ્રેટ્સને ન્યાય મળશે કે સીધો દેશ નિકાલ? જુઓ સત્તા અને સંઘર્ષનો આ એક ખાસ રિપોર્ટ. આ પછીના સમાચારોની વાત કરીએ તો ન્યૂ જર્સીમાં રક્ષક બન્યો ભક્ષક. એક ગોળીએ ગુજરાતી યુવાનના અમેરિકન ડ્રીમને કેવી રીતે બનાવી દીધું સ્મશાન. જીવતી લાશ બનેલા કિશન પટેલની વેદના અને નશામાં ધૂત પોલીસ ઓફિસરનો ખતરનાક ખેલ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર કહી શકાય જે આજે હું તમને કહેવાનો છું. જે વર્ષ 2026માં અમેરિકાના હવાઈ મુસાફરો અને ખાસ કરીને ઇમિગ્રેટ્સ માટે ચર્ચાનો વિષય કેમ બન્યા છે. ફેડરલ સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે દેશભરના અમુક મુખ્ય એરપોર્ટ પર હવે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના એજન્ટોને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમનું મુખ્ય કારણ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSAમાં સ્ટાફની ભારે અછત છે. સરકારના આ આંશિક શટડાઉન દરમિયાન શરૂ થયેલી આ વ્યવસ્થા હવે મુસાફરો માટે ચિંતાનો વિષય બની છે, ખાસ કરીને ગુજરાતી અને આપણા ભારતીયો માટે. કારણ કે આ આઈસ એજન્ટો પાસે કોઈ પણ સમયે ઇમિગ્રેશન કાયદાનો અમલ કરવાની સંપૂર્ણ સત્તા છે. અત્યારે એરપોર્ટ પર એવું દ્રશ્ય અત્યારે ખાસ કરીને જોવા મળી રહ્યું છે, જ્યાં કોઈ મુસાફર પોતાનું આઈડી બતાવે છે ત્યારે તેને સામાન્ય તપાસના નામે અલગ લઈ જવામાં આવે છે, જે એક સામાન્ય નાગરિક માટે થોડી મિનિટોનો વિલંબ હોઈ શકે, પરંતુ અમુક લોકો માટે આ બાબત સીધી અટકાયત કે પછી દેશ નિકાલ સુધી પહોંચી રહી છે. માર્ચ 2026થી અમેરિકાના અંદાજે 14 જેટલા મુખ્ય એરપોર્ટ પર આ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેમાં શિકાગો, ઓહેર અને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ક્લેવલેન્ડ હોમ્પીસ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા મોટા મથકો શામેલ છે. આ સિવાય હોસ્ટનનો વિલિયમ પી હોબી એરપોર્ટ અને ન્યુયોર્કનો લાગાર્ડિયન એરપોર્ટ પણ આ લિસ્ટમાં છે. સાથે જ ઘણા બધા એવા એરપોર્ટ આની અંદર શામિલ કરવામાં આવ્યા છે અને એરપોર્ટ પર પણ કડક નજર ખાસ કરીને અત્યારે રાખવામાં આવી રહી છે. પીટરબર્ગ અને ફોર્ટ પાયર્સના એરપોર્ટ પર આ સુરક્ષા ઘેરા હેઠળ છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોએ ખાસ કરીને 4 પ્રકારના મુસાફરોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ દરેક વ્યક્તિ જાણી લે. જેમાં સૌથી પહેલા ગ્રીન કાર્ડ ધારકો આવે છે, જેમની પાસે કોઈ ગુનાહિત ઇતિહાસ હોય અથવા તો જેમના જે કન્ડિશનલ ગ્રીન કાર્ડમાં અગાઉ કોઈ ફ્રોડ કે વિવાદ થયો હોય તો તેમને મુશ્કેલી અત્યારે હવે પડી શકે છે. બીજા ક્રમે એવા લોકો આવે છે જેઓ ડોક્યુમેન્ટ વગરના ઇમિગ્રેટ્સ છે, ઇનલીગલી, અથવા જેમની સામે અગાઉથી જ દેશ નિકાલના ઓર્ડર અપાઈ ચૂક્યા છે. તેમના માટે આ સ્થિતિ સૌથી વધુ જોખમી છે, કારણ કે ડેટાબેઝમાં તેમનું નામ આવતા જ આઈસ તેમને તરત જ અટકાયતમાં લઈ શકે છે. ત્રીજા ગ્રુપમાં એવા લોકો આવે છે જેમના કેસ હજુ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે. ભલે તેમની પાસે અંતિમ ઓર્ડર ન હોય તો પણ પૂછપરછ દરમિયાન તેમને વિમાનમાં ચડતા રોકવામાં આવી શકે છે. અને ચોથું ગ્રુપ નોન ઇમિગ્રેટ્સ વિઝા ધારકોનું છે, જેમ કે પ્રવાસી વિઝા કે સ્ટુડન્ટ વિઝા પર આવેલા લોકો, જેમની મુસાફરીમાં નાની ભૂલ પણ એન્ટ્રી અટકાવવા કે નકારવા માટે પૂરતી બની શકે છે. આ સ્થિતિને જોતા નિષ્ણાંતો હવે સલાહ આપી રહ્યા છે કે મુસાફરી કરતા પહેલા તમારા પાસપોર્ટ અને વિઝા જેવા તમામ અસલ દસ્તાવેજોની સાથે ડિજિટલ કોપી પણ તૈયાર રાખો,
બેંકને મુસાફરી વિશે જાણ કરો અને વિદેશી મુસાફરી માટે મેડિકલ ઇન્સ્યોરન્સ ચોક્કસ કરાવો. જો તમે લાંબા સમય માટે બહાર જઈ રહ્યા હોય તો તમારી એમ્બેસીમાં નોંધણી કરાવવી પણ હિતાવહ છે. જો કે સરકાર કહે છે કે આ વ્યવસ્થા કામચલાઉ છે, પણ જ્યાં સુધી આઈસના એજન્ટો ચેક પોઈન્ટ પર છે ત્યાં સુધી દરેક બિન નાગરિક મુસાફરે સાવચેતી રાખવી અનિવાર્ય છે. યાદ રાખજો કે આ માહિતી માત્ર જનજાગૃત માટે છે અને કોઈ પણ કાયદાકીય સમસ્યામાં લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી અત્યારે ખૂબ જરૂરી છે. અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કંઈ પણ નવી અપડેટ આવશે તો તમને ગ્લોબલ એક્સપ્રેસમાં જરૂર જાણવા મળશે અને તમને અમે બતાવતા રહીશું. આજે અમેરિકાના ન્યાયતંત્ર અને ઇમિગ્રેશન કાયદાને લઈને એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજમાં ચર્ચા જગાવી છે. વર્ષ 2026માં ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટો અને આક્રમક નિર્ણય લેતા ગુજરાતી મૂળના ઇમિગ્રેશન જજ રૂપલ પટેલને તેમના પદ પરથી બહાર કરી દીધા છે. આ કાર્યવાહીને દેશના ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર તરીકે જોવામાં આવે છે. જજ રૂપલ પટેલની સાથે અન્ય એક ન્યાયાધીશ નાના ફ્રોઝને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને નિષ્ણાંતો તેને સ્વતંત્ર ન્યાયાધીશો સામેની એક સાચી સમજ ચાલ ગણાવી રહ્યા છે, જેઓ દેશ નિકાલના કેસમાં કાયદાકીય મર્યાદાનું પાલન કરતા હતા. અને આ શુક્રવારે કુલ 6 ઇમિગ્રેશન જજોની હકાલપટ્ટી કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પ સરકારના માસ ડિપોર્ટેશન એટલે કે મોટા પાયે લોકોનો દેશ નિકાલ કરવાના એજન્ડાને ઝડપી બનાવવાનો છે. અમેરિકન મીડિયામાં આ સમાચાર અત્યારે ટોપ પર છે, કારણ કે તે સીધો સવાલ ઉઠાવે છે, શું ન્યાયતંત્ર હવે સરકારના ઇશારે ચાલશે? જજ રૂપલ પટેલની જે બહાર કરવાની તેની રીત હતી, તેની પાછળનું મુખ્ય કારણ એક હાઈ પ્રોફાઇલ ચુકાદો હોવાનું માનવામાં આવે છે. તેમણે પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દેશ નિકાલના પ્રયાસોને પડકાર્યા હતા. પટેલ અને તેમની સહયોગી ફ્રોઝે તુર્કીના વિદ્યાર્થીની રોમિસાન અને પેલેસ્ટિયનની મૂળના ગ્રીન કાર્ડ ધારક મોહસિન અને મહાદવીના કેસોની સુનાવણી કરી હતી. આ વિદ્યાર્થીઓની ધરપકડ ઇમિગ્રેશન વિભાગ દ્વારા કેમ્પસ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી. ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા બાદ તેમણે પેલેસ્ટાઇન ધરાવતી આંદોલન સાથે જોડાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું હતું. પરંતુ જજ રૂપલ પટેલે જાન્યુઆરીમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે સરકાર પાસે વિદ્યાર્થીઓને દેશ નિકાલ કરવા માટે પૂરતા પુરાવા નથી અને તેમણે અભિવ્યક્તિની આઝાદીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સરકારને પસંદ ન આવ્યો અને તેમની જે પ્રોબેશનરી અવધિ પૂરી થાય તે પહેલા જ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. વિવેચકો કહે છે કે રૂપલ પટેલનો રેકોર્ડ હંમેશા પક્ષપાત વગરનો રહ્યો છે. તેમણે ટ્રમ્પ સરકારના સમયમાં પણ અંદાજે 41.5% કેસોમાં આશ્રય મેળવ્યો હતો કે આપ્યો હતો, જે રાષ્ટ્રીય સરેરાશ 18%થી ઘણો વધારે ગણી શકાય. ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને નિર્ણયો માત્ર બંધારણીય આધારિત હતા, કારણ કે અમેરિકાની ધરતી પર દરેક વ્યક્તિને કોર્ટના પોતાનો પક્ષ રાખવાનો અધિકાર આપેલો છે. જો કે સરકાર હવે એવા ન્યાયાધીશોની નિમણૂક કરી રહી છે જેઓ ઝડપથી દેશ નિકાલના ઓર્ડર આપી શકે, જેથી કોર્ટમાં પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ શકે. ફેરફારોની સીધી અસર હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. ગુજરાત અને અન્ય ભારતીય રાજ્યોના આશ્રય મેળવનારા લોકોના દેશ નિકાલના કિસ્સામાં મોટો ઉછાળો હવે જોવા મળી રહ્યો છે. જો કે કોઈ વ્યક્તિ નાની ભૂલ કરે અથવા તો આઈસની એપોઇન્ટમેન્ટ ચૂકી જાય તો પણ તેમને તાત્કાલિક દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતી પરિવારો જેઓ કાયદેસર રીતે ત્યાં ગયા છે અથવા તો ન્યાયની આશામાં આશ્રય માંગ્યો છે, તેઓ હવે ડરમાં જીવી રહ્યા છે. સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોના
હસ્તક્ષેપ બાદ આ કેસ વધુ રાજકીય બન્યો છે. જજ રૂપલ પટેલની હકાલપટ્ટી એ માત્ર એક વ્યક્તિની નોકરી જવાનો સવાલ નથી, પરંતુ તે અમેરિકન ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે મોટો સવાલ ઉઠાવે છે. શું આવનારા સમયમાં અમેરિકામાં ન્યાયના નામે માત્ર દેશ નિકાલના આદેશો જ છૂટશે? તે જોવાનું રહેશે. અમે આ ગંભીર મુદ્દા પર નજર રાખી રહ્યા છીએ અને તમને પળે પળની વિગતો આપતા રહીશું. આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે જે સાંભળીને પથ્થર દિલ હૃદયના માનવીનું પણ કાળજું કંપી ઉઠશે. ન્યૂ જર્સીમાં રહેતા એક ગુજરાતી પરિવારનો જે જુવાન જોધ દીકરો આજે જીવતી લાશ બનીને પથારીમાં પડ્યો છે. જે ઘરમાં શરણાઈઓ વગાડવાની હતી ત્યાં આજે મશીનોના અવાજ બીપ બીપ કરી રહ્યા છે અને ડુસકા સંભળાઈ રહ્યા છે. એક રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે કેવી તબાહી મચે છે, જુઓ આ ખાસ રિપોર્ટમાં. આજે અમેરિકાના ન્યૂ જર્સીથી એક એવી કરુણ કહાની સામે આવી છે જેમણે સમગ્ર ભારતીય સમુદાયને અને ખાસ કરીને ગુજરાતી સમુદાયને હચમચાવી દીધો છે. આ વાત છે 32 વર્ષના કિશન પટેલની, જેની જિંદગી એક જ પળમાં વેર વિખેર થઈ ગઈ. તમે જરા વિચારો કે એક દીકરો જે પોતાના મા બાપની લાકડીનો સહારો બનવાનો હતો તે આજે પોતે જ મશીનના સહારે શ્વાસ લઈ રહ્યો છે. સાઉથ જર્સીમાં રહેતા પટેલ પરિવારના સપનાઓ ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે 2 વર્ષ પહેલા કિશન પોતાની દુકાન વધાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ન્યુયોર્ક પોલીસનો એક ઓફ ડ્યુટી ઓફિસર જે લગ્નમાં જઈ રહ્યો હતો તેની સાથે કિશનની કારનો નજીવો અકસ્માત થયો હતો. એન્કર તરીકે મારે તમને કહેવું જોઈએ કે આ સામાન્ય અકસ્માત કોઈ મોટી વાત નહોતી, પણ તે ઓફિસરના મગજ પર સવાર ક્રોધ અને નશાએ એક નિર્દોષની જિંદગી બરબાદ કરી નાખી. તેણે પોતાની જે સર્વિસ રિવોલ્વર કાઢી અને કોઈ પણ કારણ વગર કિશન પર ગોળીઓ ચલાવી દીધી, જેમાં એક ગોળી કિશનના મગજમાં આરપાર ઉતરી ગઈ અને તેનાથી થયેલા હેમરેજને કારણે આજે કિશન સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. તે હોસ્પિટલના ખાટલામાં પડ્યો છે. તે બોલી શકતો નથી, તે કશું ખાઈ શકતો નથી કે તે પોતે પીડામાં છે એવું વ્યક્ત પણ કરી શકતો નથી. સૌથી મોટી કરુણતા તો મિત્રો એ છે કે જે મા બાપે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું તે આજે પોતાના જ મા બાપના ચહેરા ઓળખી શકતો પણ નથી. કિશનની માતા મંજિતા પટેલે ખૂબ જ હૃદયદ્રાવક સ્વરે સંભળાવ્યું કે જણાવ્યું કે હવે તેમની દુનિયા માત્ર આ પથારીની આસપાસ જ ફરી રહી છે. તેઓ 24 કલાક પોતાના દીકરાની સેવા કરે છે, તેની પાટાપિંડી બદલે છે અને તેને દવાઓ આપે છે, પણ બદલામાં તેમનો દીકરો તેમની સામે જોઈને એક સ્મિત પણ નથી આપી શકતો. પરિવારે પોતાના ઘરના એક આખા ફ્લોરને આઈસીયુ વોર્ડમાં ફેરવી દીધો છે અને અત્યારે જોઈએ તો અત્યાર સુધીમાં સારવાર પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે. છતાં ડોક્ટરો કહે છે કે હવે રિકવરીની કોઈ આશા નથી રહી. આ મામલે ન્યાયની વાત કરીએ તો તે પોલીસ ઓફિસરને 10 વર્ષની જેલ તો થઈ છે, પણ શું આ 10 વર્ષ કિશનની જે છીનવાઈ ગયેલી જિંદગી પાછી લાવી શકશે? પરિવારનો આરોપ છે કે ન્યુયોર્ક પોલીસ વિભાગ જાણતો હતો કે તે ઓફિસર માનસિક રીતે અસ્થિર હતો અને તેને દારૂની લત હતી, છતાં તેને હથિયાર સાથે ફરવાની છૂટ આપી હતી. આ સિસ્ટમની બેદરકારી છે અને તેના કારણે આજે ગુજરાતી ઘરનો દીવો બુજાઈ ગયો છે. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં ન્યુયોર્ક સિટીના મેયર કોઈ અધિકારીએ આ પરિવારની મુલાકાત પણ નથી લીધી કે કોઈ મદદની તૈયારી નથી બતાવી. કિશનના બનેવી ડેને ન્યાયની લડાઈ ચાલુ રાખી છે અને ન્યુયોર્ક પોલીસ સામે સિવિલ કેસ દાખલ કર્યો છે. આર્થિક રીતે તૂટી ગયેલા આ પરિવારને મદદ કરવા માટે ઓનલાઈન ફંડ પણ ઉઘરાવવામાં આવી રહ્યું છે, પણ હજુ સુધી પૂરતી મદદ નથી મળી. એક ગુજરાતી યુવાન જે અમેરિકન ડ્રીમ પૂરું કરવા ગયો હતો તેની જિંદગી આજે હોસ્પિટલના સાધનો વચ્ચે કેદ થઈ ગઈ છે. આ માત્ર એક અકસ્માત નથી,
પણ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી એક હત્યા સમાન છે. અમે વિનંતી કરીએ છીએ કે આ પરિવારની વેદના સરકાર સુધી પહોંચે અને તેમને ન્યાય સાથે આર્થિક સહાય પણ મળે, જેથી તેઓ પોતાના દીકરાની સેવા પણ સારી રીતે કરી શકે.